હવે આપણે શું છે, અત્યાર સુધી આપણે એક વચનના બધા વાક્ય બનાવતા શીખી લીધા. હવે આપણે બહુવચનના વાક્ય કઈ રીતે બનાવવા એ જોશું. તો એમાં વી, યુ, યુ અને ધે, તો આ 4 શબ્દો છે. તો પેલા એનું ગુજરાતી. વી એનો મતલબ શું થશે? અમે. યુ, તો યુ નો મતલબ, જો એમાં યુ 2 ટાઈપના આવે, એક વચનમાં આવે ને બહુવચનમાં. જો એક વચન યુ હશે તો આપણે એને શું કહેશું? તું. બહુવચનમાં હશે તો એને શું કહેશું આપણે? તમે. પછી ધે, તો ધે તે બહુવચનમાં આવે તો એનો મતલબ શું થાય? તે, ઓ. એ આપણે ખાસ યાદ રાખવાનું છે. જો આ બહુવચનમાં હશે તો વી સાથે શું આવશે? આર. આપણે આર અગાઉ ભણ્યા હતા. એમ ઇઝ આર, તો જે આર હતું એ શેમાં આવશે? બહુવચનમાં. હવે યુ છે, યુ સાથે હંમેશા આર આવી, એક વચન હોય કે બહુવચન. પેલું વાક્ય આપણે એવું લખી, અમે ભાઈઓ સી. હવે જો અમે માં મતલબ એનો વી નો મતલબ અમે થાય, પણ એમાં સી આર વાર શું પાયેલું છે? રેડી? તો અમે માટે શું વપરાશે? જો અહીં વી હતું, હવે વી આપ્યો, હવે અહીં ભાઈઓ કેવું છે? બહુવચન. તો વી સાથે આપણે શું લઈશું? આ વી આર. હવે ભાઈ માટે શું વપરાય? બ્રધર. પણ આ ભાઈઓ છે, એક કરતા વધારે, એટલે શું થશે? બ્રધર્સ. વી આર બ્રધર્સ. અમે ભાઈઓ સી. હવે બીજું વાક્ય કીધું કે અમે ક્રિકેટર્સ છીએ. જો ક્રિકેટર કેટલા હોય? એક ટીમમાં 11 હોય. એમ આમાં આપણે કહીએ અમે ક્રિકેટર છીએ. તો શું થશે? અમે માટે શું વપરાશે? વી. વી સાથે હંમેશા શું આવશે? આર. ક્રિકેટર માટેનું ઇંગ્લિશ CRCKTER. હવે જો ક્રિકેટર છીએ બહુવચનમાં છે તો શું આવશે? એસ આવશે. ચાલો આપણે વિદ્યાર્થી છીએ, અમે વિદ્યાર્થી છીએ, વિદ્યાર્થીઓ છીએ. તો આમાં શું થશે? અમે માટે વી આવશે, વી સાથે બહુવચન છે એટલે શું આવશે? આર. હવે વિદ્યાર્થી એક હોય તો સ્ટુડન્ટ, વિદ્યાર્થી વધારે હોય તો શું? સ્ટુડન્ટ્સ. STUDENTS. અમે વિદ્યાર્થીઓ છીએ. હવે ત્યાર પછી આપણે યુ ના વાક્યો. યુ એક વચન કોને કહેવાય અને યુ બહુવચન ક્યારે વપરાય એ બંને આપણે વાક્યો જોશું. તો આપણે યુ તે એક વચન અને યુ તમે બહુવચન, આપણે આ બેની કમ્પેરેટિવ કરશું. માનો કે પેલું તમે એવું કીધું કે તું છોકરી છે કે શો. હાલો, તું છોકરી શો. હવે છોકરી કેટલી છે? એક જ. તો એના માટે યુ વપરાશે, તો યુ. હવે યુ આર આપણે જોયું હતું, યુ એક વચન હોય કે બહુવચન, યુ સાથે હંમેશા શું વપરાશે? આર આર. યુ સાથે આર આર. તો અહીંયા આપણે શું કરશું? યુ આર. અને છોકરી માટે ગર્લ, GIRL. હવે અહીંયા તમે કીધું કે તમે બહુવચનમાં છોકરીઓ શો. તો જો અહીંયા શું કીધું? એક કરતા વધારે છોકરી થઈ ગઈ, તો તમે માટે તો યુ જ આવશે. યુ સાથે બહુવચન છે એટલે આર આવશે. છોકરીઓ, એક છોકરી હોય તો ગર્લ કરી, 2-3 છોકરીઓ હોય તો આપણે શું કરશું? ગર્લ્સ. તમે છોકરીઓ છે તો એક વચન હોય તો વપરાય યુ વપરાય, બહુવચન હોય તો એ વપરાય. તો ફરક ક્યાં પડ્યો? ખાલી કે ગર્લ કરતા, અને આ બહુવચનમાં આપણે ગર્લ્સ કરશું. તું હોશિયાર વિદ્યાર્થી શો. તમે હોશિયાર હશો કદાચ. હવે તું માટે શું વપરાશે? યુ. હાલો યુ લખી નાખીએ. હોશિયાર માટે યુ છે એટલે એની સાથે શું આવશે? યુ આર. હોશિયાર માટે ક્લેવર, અને વિદ્યાર્થી માટે શું આવશે? સ્ટુડન્ટ. STUDENT. તો યુ આર ક્લેવર સ્ટુડન્ટ. તું હોશિયાર વિદ્યાર્થી છો. જો સ્પેલિંગ પાકા કરવા પડશે તો જ આમાં ઇંગ્લિશ આવડશે. હવે આપણે આનું બહુવચન કરીએ. તું હોશિયાર વિદ્યાર્થી છો, તેનું શું થશે? તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો. જો એક વિદ્યાર્થી નથી, આપણે અહીં બહુવચન કરવાનું છે. તમે હોશિયાર વિદ્યાર્થી છો. તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો. હવે તમે માટે શું વપરાશે બહુવચનમાં? તે યુ. હવે યુ છે એટલે એની સાથે આપણે આર કરી નાખીએ. હોશિયારનું ઇંગ્લિશ શું થશે? ક્લેવર. હવે વિદ્યાર્થીઓ તો બહુવચન થઈ ગયું, તો આપણે શું કરશું? સ્ટુડન્ટ્સ. STUDENTS. સ્ટુડન્ટ. તું શિક્ષક છો. આ વિદ્યાર્થી પછી શિક્ષક નહીં. તું શિક્ષક છો. હવે તું માટે શું વપરાશે? યુ. હવે યુ છે તેની સાથે શું હંમેશા આવશે? આર. શિક્ષક માટે શું આવશે? ટીચર્સ.
રેડી? હવે આ એક શિક્ષક હતા એટલે યુ આર ટીચર. હવે માનો કે બહુવચન કરી તું શિક્ષક છો, તો શું? તમે શિક્ષકો છો. તો આનો શું થશે? યુ સાથે આર તો ફરજિયાત, યુ આર ટીચર્સ. શું લાગશે? એસ લાગી છે, એટલે શું થઈ જશે? બહુવચન થઈ જશે. હવે આપણે કયું વાક્ય બાકી રહ્યું? જો વી ના વાક્ય આવી ગયા, યુ ના વાક્ય આવી ગયા, યુ ના આવી ગયા બહુવચન વાળા. હવે કયું રહ્યું? તે. તેનો મતલબ શું થાય? તેવું. અને એની સાથે હંમેશા શું આવે? આ. તો હવે આપણે તેના વાક્ય બને. આપણે લખી તેઓ મારા ભાઈઓ છે. તો તેઓ માટે શું વપરાશે? તે. હવે તે છે તેની સાથે શું આવશે? આ. હવે મારા માટે એક ઇંગ્લિશ શબ્દ કયો આવશે? માય. તે આર માય. અને ભાઈઓ માટે બ્રધર્સ, કેમ કે બહુવચન થશે ભાઈઓ, તો બ્રધર્સ. તેઓ મારા ભાઈઓ છે. અને બીજું વાક્ય લખ્યું તેઓ બહેનપણીઓ છે. તેઓ બહેનપણીઓ છે. એની જગ્યાએ તમે એવું લખ્યું તેઓ મિત્રો છે, તો તેઓ માટે શું થશે ઇંગ્લિશ? તે. બહેનપણી એટલે મિત્રો જ થયા, તો તે. પેલા આપણે તે સાથે શું લેવાનું? આર. બહુવચન છે એટલે તે આર ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ એસ લાગશે, કેમ કે આ શું છે? બહુવચન. ત્રીજું વાક્ય લઈ તેઓ ખેડૂતો છે. હવે તેઓ માટે શું વપરાશે? તે. અને તે સાથે શું આવશે? આર. ખેડૂતો માટે શું વપરાશે? ફાર્મર. પણ આ શું છે? બહુવચન એટલે ફાર્મર્સ. તેઓ ખેડૂતો છે. હવે જો આ વાક્ય બની ગયા, હું તમને થોડા હોમવર્કમાં વાક્ય આપું છું, એનું તમારે ઇંગ્લિશ બનાવવાનું છે. પહેલું વાક્ય હું લખું છું હું રામ છું. બીજું વાક્ય લખું છું તે કેવલ છે. ત્રીજું વાક્ય લખું છું તે રાજ છે. ચોથું વાક્ય તે રાધા છે. પાંચમું વાક્ય તે પેન છે. છઠ્ઠું વાક્ય તે બિલાડી છે. સાતમું વાક્ય તું છોકરો છો. આઠમું વાક્ય તમે છોકરાઓ છો. નવમું વાક્ય તેઓ મિત્રો છે. 10મું અને છેલ્લું વાક્ય અમે બાળકો છીએ. તો આ 10 વાક્યનું તમારે પ્રેક્ટિસ માટે શું કરવાનું છે? ઇંગ્લિશ કરવાનું છે. તો આમાં તમે દરેક વિડીયો જો, ઇંગ્લિશ એકદમ સરળ છે. આગળનો વિડીયો આપણે હવે પછી જોઈશું. નમસ્કાર દોસ્તો, આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.